પાલનપુરના સિમલા ગેટથી રેલવે સ્ટેશનના માર્ગ પર લારી ધારકોએ કર્યો કબજો। રાહદારીઓ તારા સિમલા ગેટ પોલીસ ચોકીની સામે આવેલ નવકાર વાસણ ભંડાર દુકાનદારની લુખ્ખી દાદાગીરી કરી રહેલો છે। આજે એક રિક્ષામાં આવેલ મહિલા દુકાનની સામે રિક્ષા ઊભી રાખી ઉતારતા હતા, એટલામાં નવકાર વાસણ ભંડારના માલિક પ્રકાશ વાણીઓ આવી રિક્ષાવાળાને અપશબ્દો બોલવા લાગ્યો તો મહિલાએ કીધું કે થોડી સભ્યતાથી બોલો તો મહિલાને અપશબ્દો બોલવા લાગ્યો। મારી દુકાન મારી સામે નહીં રિક્ષા ઊભી રાખવાની। મહિલાએ કીધું તમારી દુકાન સામે રોડ ઉપર છે, તમે રોડ ઉપર શેની દાદાગીરી કરો છો? તો જવાબમાં કહે છે આ બધી જગ્યા રોડ મારું છે, હું અહીંયા લારી ઊભી રાખું છું કે ગાડીઓ મારી મરજી, તું કોણ છે? મહિલા તું તારી કરી સાથે અપશબ્દો બોલવા લાગ્યો। સિમલા ગેટ પોલીસ ચોકીના સામે આવેલ હોવા છતાં દુકાનદારની દાદાગીરીમાં એક જગ્યાની વાત નથી, પણ સિમલા ગેટમાં અનેક જગ્યાએ આવું થાય છે। તંત્ર કેમ ચૂપ છે? અગાઉ નગરપાલિકામાં એક શખ્સે અરજી આપેલ તોય નગરપાલિકા કોઈ એક્શન લેતી નથી અને સિટી ટ્રાફિક પોલીસ પણ ચૂપ કેમ? હવે મહિલાએ પૂર્વ પોલીસમાં અરજી આપી છે, હવે જોવાનું રહ્યું કે આ દુકાનવાળા સામે કોઈ એક્શન લેવાશે કે પછી આ અરજી કાગળિયા નીચે દબાવી દેવામાં આવે છે।